ઉમરગામના શ્રી અખંડાનંદ આશ્રમ પુનાટ ખાતે શિવ પૂજન રુદ્ર યજ્ઞનું શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ઉમરગામ તાલુકાના પુનાટ ખાતે વર્ષોથી કાર્યરત શ્રી અખંડાનંદ આશ્રમ શ્રી વચ્છરાજ ગૌશાળા પુનાટ આશ્રમમાં શ્રાવણ માસ દરમિયાન તારીખ 25 જુલાઈથી 23 ઓગસ્ટ સુધી શિવ પૂજન રુદ્ર યજ્ઞ તથા સત્સંગ સભાનું આયોજન રાખવામાં આવ્યું હતું। ભગવત કથા સત્સંગ વક્તા શ્રી 1008 મહામંડલેશ્વર જયાનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું હતું કે આશ્રમમાં 144 જેટલી ગીર ગાય છે। ગૌ માતાઓની સેવા પણ આશ્રમમાં કરવામાં આવે છે। આદિવાસી ક્ષેત્રના બાળકોને અહીં નિઃશુલ્ક અભ્યાસ પણ આપવામાં આવે છે અને વાપી ચલ્લા રેફરલ હોસ્પિટલમાં નિઃશુલ્ક ટિફિન દર્દીઓને આપવામાં આવે છે। છેલ્લા 15 વર્ષથી શ્રાવણ મહિનાની ઉજવણી કરવામાં આવે છે। 1,40,000 રુદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે, જે એક આકર્ષણનું કેન્દ્ર છે। છેલ્લા 15 વર્ષથી અવિરત કાર્ય આશ્રમમાં કરવામાં આવે છે। શ્રી 1008 મહામંડલેશ્વર દયાનંદ સરસ્વતી મહારાજ દ્વારા જાહેર જનતાને અને તમામ સનાતનીઓને શ્રી અખંડાનંદ આશ્રમ પુનાટ ખાતે આવવા અને કથાનું શ્રવણ કરવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે। મારું નામ છે શ્રી પંચ દશનામ જૂના અખાડાના દીક્ષિત સંન્યાસી છે। અમે મહામંડલેશ્વર જયાનંદ સરસ્વતી મહારાજ અને અત્યારે અખંડાનંદ આશ્રમ શ્રી વચ્છરાજ ગીર ગૌશાળા પુનાટમાં આપણે ઊભા છીએ। અમારી સંસ્થાનું નામ છે અખંડાનંદ આશ્રમ, જ્યાં ગીર ગૌશાળા છે। નાનું મોટું થઈને 144 ગૌ માતાઓની સેવા અહીંયા થાય છે। આદિવાસી ક્ષેત્રના વિદ્યાર્થીઓ એટલે કે બાળકો અહીંયા નિઃશુલ્ક અભ્યાસ કરે છે। ગુરુકુળ પદ્ધતિથી અમે લોકો એને ભણાવીએ છીએ। પછી ચલા રેફરલ હોસ્પિટલમાં બંને ટાઈમ આ સંસ્થા દ્વારા નિઃશુલ્ક ટિફિન જાય છે દર્દીઓ માટે। અને દર પૂર્ણિમા આપણે અહીંયા ઉજવીએ છીએ તો પૂર્ણિમાના હાલતું ચાલતું અન્નક્ષેત્ર અહીંયાથી મોકલવામાં આવે છે। આપણે સરીગામથી લઈને ભીલાડ, પુનાટ, મોહનગામ ને એ બધા જે ફૂટપાથ ઉપર જે બેઠા હોય એ લોકોને હાલતું ચાલતું અન્નક્ષેત્ર દ્વારા જમાડવામાં આવે છે। પછી દરરોજ સવારે ગૌશાળા છે એટલે છાશ બનાવીએ આપણે તો 200 થી 250 ઘર નિઃશુલ્ક છાશ લઈ જાય છે અહીંયાથી। આવી બધી સેવાકીય પ્રવૃત્તિઓ અહીંયા આપણે કરીએ છીએ। આપણે છેલ્લા 15 વર્ષથી એટલે કે 2011થી અહીંયા શ્રાવણ મહિનો ઉજવીએ છીએ દર વર્ષે। એમાં શ્રાવણ મહિનામાં દરરોજ સવારના સત્રમાં આપણે મંદિરમાં પારદ શિવલિંગનું સ્થાપન કરેલું છે। તો એ પારદ શિવલિંગ એટલે શિવપુરાણમાં એમ કીધું છે કે 12 જ્યોતિર્લિંગની તમે એકવાર યાત્રા કરો અને એકવાર પારદ શિવલિંગના દર્શન કરો તો બંનેનું સમાન ફળ છે। તો એ પારદ શિવલિંગનો અભિષેક કરવામાં આવે સવારમાં। પછી અહીંયા 1,40,000 રુદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવેલું છે, એનો અભિષેક કરવામાં આવે। પછી માટીમાંથી પાર્થિવ શિવલિંગ દરરોજ બનાવી એનો અભિષેક કરવામાં આવે। રુદ્ર યાગ અહીંયા કરવામાં આવે છે। આવું અવિરત 15 વર્ષથી આ કાર્ય ચાલુ છે। સવારના સત્રમાં પૂજન, પછી બપોર પછીના સત્રમાં એક ટાઈમ એટલે કે 3:30 થી 6:30 સુધી અહીંયા કથા હોય છે, સત્સંગ હોય છે જુદા જુદા વિષયો ઉપર। જેમ કે ગયા વર્ષે ગીતાજીનું ચિંતન હતું, ગીતાજી ઉપર હતું, અને આ વર્ષે અત્યારે હાલમાં રામકથા ચાલુ છે। પૂનમ પછી ભાગવત કથા ચાલુ થશે। આવું 15 વર્ષથી અહીંયા ચાલુ છે। 23 જુલાઈથી આપણો શ્રાવણ મહિનો અહીંયા ચાલુ થયો છે ને કથા પણ અવિરત ચાલે છે। 25 ઓગસ્ટ સુધી આ શ્રાવણ મહિનો ચાલશે। શ્રાવણ મહિના દરમિયાન જે કંઈ આપણા હિન્દુ ધર્મના તહેવારો આવે છે, જેમ કે રક્ષાબંધન છે, પૂર્ણિમા છે, પછી જન્માષ્ટમી છે, એ બધું આપણે ધામધૂમથી અહીંયા ઉજવીએ છીએ। અને કથા દરમિયાન જે ઉત્સવો આવે, રામ જન્મ છે, રામ વિવાહ છે, એ બધા પણ આપણે ઉજવીએ છીએ। તો અમે ધાર્મિક જાહેર જનતાને આમંત્રણ પાઠવીએ છીએ કે આપ જરૂર આવો અખંડાનંદ આશ્રમમાં શ્રી વચ્છરાજ ગીર ગૌશાળામાં। અહીંયા આવો, શ્રાવણ મહિનાના પૂજનનો અને કથાનો લાભ લો, સાથે સાથે ગૌ માતાના દર્શનનો પણ આપને લાભ મળી રહે। તો જાહેર જનતાને પ્રાર્થના કે આપ જરૂરથી પધારો। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।